જય જગન્નાથ. અમદાવાદ શહેર પોલીસની વિશેષ ટીમ રાજ્યના સૌથી મોટા સનાતન ધર્મની શાન એવા ઉત્સવ રથયાત્રાની સુરક્ષા અને સલામતીનું પણ વિશેષ આયોજન કરે છે. જગન્નાથ મંદિર જમાલપુરથી નીકળતી રથયાત્રા અમદાવાદનો નગર ઉત્સવ છે, જેની દરેક અમદાવાદી આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે. લગભગ 25 લાખથી વધારે ભાવિક ભક્તોના મહેરામણ વચ્ચે નીકળતી આ રથયાત્રા એ જગન્નાથપુરીની રથયાત્રા જેટલું જ મહાત્મ્ય ધરાવે છે. ભારત દેશની ત્રીજી સૌથી મોટી રથયાત્રામાં 3 રથ, 18 હાથી, 100 શણગારેલા ટ્રક, 18 ભજન મંડળી, 5 બેન્ડ તથા ગાડીઓનો કાફલો સામેલ હોય છે. દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી સાથે જગન્નાથ મંદિરથી નગરચર્યા કરવા નીકળે છે. 1878માં શરૂ થયેલી અમદાવાદની આ રથયાત્રા 147 વર્ષથી અવિરત ચાલતી આવે છે. સાંપ્રદાયિક સંવેદનશીલતાના ઇતિહાસને ધ્યાને રાખતા અમદાવાદ શહેર પોલીસ મહિનાઓ અગાઉથી અથાગ મહેનત કરે છે. રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી રથયાત્રાના ઘણા દિવસ પહેલાથી જ સ્વયં દેખરેખ રાખે છે. રથયાત્રાની સલામતીની વિશેષ જવાબદારી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે, જે રથયાત્રા અગાઉના દિવસોમાં નિયમિત સઘન પેટ્રોલિંગ કરીને સમગ્ર રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂર્વ તૈયારી કરે છે. રથયાત્રાના આગળના દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભગવાનના દર્શન કરી ભગવાનને પ્રસાદ અર્પણ કર્યો અને વ્યવસ્થાની રૂપરેખા અંગે માહિતી પણ મેળવી. 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું. આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે. આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે. ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી, શાંતિ અને સમૃદ્ધિ અનુભવે, આગળ વધે એના માટેની પ્રાર્થના કરી. ગુજરાત પોલીસ દ્વારા 25,000 પોલીસના જવાનો, જેમાં સેન્ટ્રલ મિલિટરી ફોર્સિસ, સેન્ટ્રલની બીજી ફોર્સિસ અને સ્ટેટની રિઝર્વ ફોર્સિસનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે યાત્રામાં આસ્થા વ્યવસ્થા જોડે જોડે સોશિયલ પોલીસિંગનો બી વધારો કરવામાં આવ્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ ઉપરના તમામ મકાનો, દુકાનોની 2 વાર ગહન તપાસ કરવામાં આવી. રથયાત્રાની સુરક્ષા માટે કટિબદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના પોળ અને કોટ વિસ્તારોમાં 31 કિલોમીટરનું મૂવિંગ બંદોબસ્ત સવારના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કરવામાં આવ્યો.
તૈયારીના અનુસંધાને મિડનાઇટ પેટ્રોલિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ સમગ્ર રૂટ ઉપર કરવામાં આવ્યો. એટલું જ નહીં, આ રથયાત્રાનું બીજું મહત્વનું પાસું એટલે ગુજરાત પોલીસનો માનવીય અભિગમ. રથયાત્રાના આયોજન અને બંદોબસ્તમાં ગુજરાત પોલીસ કમ્યુનિટી પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે. અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય. આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે, આમ તો દર વખતે વધતા જાય છે, આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને જે 1400થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે. આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ. ડ્રોન એટલે આ ડ્રોન હોય, આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એના નીચે સીસીટીવી હોય છે. આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની, એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ એનેક્સીમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, ડીજી ઓફિસમાં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. રથયાત્રા સૌહાર્દ ભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા આસ્થાથી ઉજવાય તે માટે રથયાત્રા પહેલા અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા શાંતિ સમિતિની બેઠકો, મહોલ્લા સમિતિની બેઠકો યોજવામાં આવી હતી. તમામ કોમના આગેવાનોએ પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. 147મી રથયાત્રા નિમિત્તે રથયાત્રા અગાઉ હમ હૈ હિન્દુસ્તાની નાટક, એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ, ડ્રગ વિરોધી અભિયાન, મહિલા સુરક્ષા માટે શી ટીમની મહિલા મીટિંગ, પોલીસ અધિકારીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર, મહિલાઓ માટે માં સુભદ્રા સ્વાસ્થ્ય રથ કાર્યક્રમ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ, તમામ કોમના નાગરિકો, ધર્મગુરુઓ તેમજ રાજકીય આગેવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો. રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. ટ્રાફિક પોલીસ વિવિધ વિભાગો સાથે સંકલન કરે છે. ટ્રક ડ્રાઈવરો અને સહયોગીઓ સાથે બેઠકો યોજીને રથયાત્રાનો રૂટ સુનિશ્ચિત કર્યો હતો. રથયાત્રાના સમગ્ર બંદોબસ્તમાં કેન્દ્રીય પોલીસ, રાજ્ય પોલીસ અને નજીકના જિલ્લા દળો સહિત વિવિધ રેન્કના 25,000થી વધુ પોલીસ જવાનોએ સુરક્ષા વ્યવસ્થામાં ભાગ લીધો હતો. રથયાત્રાના આગલા દિવસોમાં માનનીય પોલીસ કમિશનર શ્રીના નેતૃત્વ હેઠળ સુરક્ષા અને બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓ સાથે ગૃહમંત્રી દ્વારા વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રૂટની સલામતીલક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. રથયાત્રાના દિવસે સવારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પહિંદ વિધિમાં ભાગ લીધો અને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યો. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ, આરાધના, સેવાના પર્યાય શમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની
પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા સવારે જગન્નાથ મંદિરથી નીકળી જમાલપુર દરવાજાથી મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર શ્રી સહિત કોર્પોરેશનના આગેવાનો અધિકારીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ થઈ રથયાત્રા બપોરે સરસપુર પહોંચી. બપોરે સરસપુર ભગવાનના મોસાળમાં વિશ્રામ કર્યો. અંદાજે 2 લાખ જેટલા ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, પીતળિયા બંબા, પાનકોર નાકા, માણેક ચોક થઈ રાતે જગન્નાથ મંદિર એટલે કે નિજ મંદિરે સુરક્ષિત પરત પધારી. રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ કોમ કે ધર્મના નાગરિકોને અસુવિધા ન થાય અને દરેક વ્યક્તિ આ પર્વનો આનંદ માણી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી. પોલીસ જવાનોએ પણ નાગરિકોની સાથે રથયાત્રામાં ભાવિકોની જેમ જ ઉત્સાહભેર ભાગ લીધો. શાંતિ અને એકતા સાથે રથયાત્રાની ઉજવણી કરીને સૌએ રથયાત્રાના દિવસે પોતાના પ્રાણોની આહુતિ આપીને અમર થઈ ગયેલા શહીદ વસંત રજબને ખરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રથયાત્રાની સુરક્ષાનું અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈટેક મોનિટરિંગ અને મેનેજમેન્ટ કરવામાં આવ્યું. ટી-3 ડ્રોન, હિલિયમ બલૂન, 35 પ્રેશર પોઈન્ટ વાળા સીસીટીવી, બોડી વોર્ન કેમેરા વગેરે દ્વારા પળે પળની વિગતો મેળવવામાં આવી. સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1400 થી વધુ સીસીટીવી કેમેરા ગુજરાત પબ્લિક સેફટી હેઠળ લગાવવામાં આવ્યા. 3D મેપિંગ જેવી વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોનિટરિંગનું ઇન્ટરફેસ બનાવવામાં આવ્યો, જેનાથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સતત ચાંપતી નજર રાખી. આ ઉપરાંત ફેશિયલ રિકોગ્નિશન ટેકનોલોજીની મદદથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મેળવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ તેમજ અન્ય જિલ્લાના પોલીસ દળો, નાગરિક સમિતિઓ વગેરે સાથે સંકલન દ્વારા રથયાત્રાની સલામતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથને વંદન કરવાની સાથે સાથે સૌ નાગરિકોની સલામતી માટે દિવસ રાત ખડે પગે રહેનારી અમદાવાદ પોલીસને પણ સલામ કરીએ. નાગરિકોની સુરક્ષામાં સદાય ખડે પગે હાજર અમદાવાદ શહેર પોલીસ. જય હિન્દ, જય જગન્નાથ, જય જય ગરવી ગુજરાત.